તો હાલો કેમ છો ખેડૂત મિત્રો। તો હું છું તમારો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે મિત્રો આપણે જીરામાં આંટો મારવા માટે આવ્યા છીએ અને આપણું જીરું 45-48 દિવસની આજુબાજુનું થયું છે અને આમાં મિત્રો આપણે થોડાક દિવસ પહેલાં ચોથું પાણી આપ્યું છે, 2-4 દિવસ જેવું થયું છે અને ચોથા પાણીની અંદર આપણે ડીએપી ખાતર ઓગાળીને આપ્યું હતું। એ પણ આપણે વિડીયો મૂક્યો જ હતો। તો મિત્રો એનું રિઝલ્ટ જોરદાર સારું આવ્યું છે। અત્યારે જીરું પણ આપણું સારું થઈ ગયું છે અને હવામાન પણ સારું છે, ઠંડી પણ સારી પડે છે। જે પહેલાં તડકો પડતો તો હવે ઓછો થઈ ગયો અને ઠંડી પડવા માંડી છે। તો મિત્રો આગળ તમને વિડીયોમાં આપણે જીરું બતાવીએ કેવું જીરું થયું છે। તો વિડીયો પૂરો જોઈજો મિત્રો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે। તો ચાલો મિત્રો આપણે તમને જીરું બતાવીએ કેવું જીરું થયું છે તે। તો જુઓ મિત્રો, આપણું જીરું આવું થઈ ગયું છે અસલ। આખા ખેતરમાં બધું જીરું મસ્ત થઈ ગયું છે અને જીરાનો ગ્રોથ પણ મિત્રો સારો થઈ ગયો છે અને આપણે 45-48 દિવસની આજુબાજુનું જીરું થયું છે। આમાં આપણે પહેલું પિયત આપ્યું ત્યારથી મિત્રો આપણે દનૈયા ગણવી છીએ, જ્યારે કોરવાણ આપણે પહેલું પિયત આપ્યું હતું ત્યારથી। તો જીરું આપણું સરસ થઈ ગયું છે અને 3-4 દિવસ જેવું થયું છે મિત્રો। આપણે જે ચોથું પિયત આપ્યું હતું એને આપણે 2 પિયતે આ જીરું ઉગ્યું હતું, પછી 15-17 દિવસે ત્રીજું પિયત આપ્યું હતું અને એના પછી 15-20 દિવસે આપણે ચોથું પિયત આપ્યું। તો જીરું સરસ આપણું છે અને ગ્રોથ પણ સારો છે। જુઓ મિત્રો, બધું જીરું મોટું જે છે એ પણ ગ્રોથ આવો છે, નાના જીરાનો પણ આવો છે જુઓ। અને 4 પિયત મિત્રો આપણે આપ્યા છે અને હવે આગળ જોઈએ છીએ મિત્રો કેવું હવામાન રહેશે અને કેવું જીરું થાય છે। નકર આ વર્ષે ભેજ જમીનની અંદર વધારે છે એટલે આપણે પિયત જોઈ જઈને આપશું, જરૂર લાગશે તો આપશું, નહીંતર આપણે નહીં આપી। અને આમ તો મિત્રો આ 3-4 દિવસમાં જમીન બધી વરાપી જાય છે, આપણે રેતાળ જેવું છે થળિયો એટલે। અને પહેલી બાજુ આપણે તલાવડાની લાલ માટી ભરેલી છે, પહેલી બાજુ પણ માટી ભરેલું છે અને વચ્ચે થળિયો છે બધો, એટલે જમીન તો બધી જલ્દી સુકાઈ જાય છે અને જીરું આપણું બધું સરસ મજાનું હવે થઈ ગયું છે। અને આમાં આપણે મિત્રો ડીએપી ઓગાળીને આપ્યું હતું, તો એનું રિઝલ્ટ જોરદાર આવ્યું છે અને જીરું પણ આપણે સારું એવું થઈ ગયું છે હવે જુઓ। છે જ અત્યારે અમુક ક્યારા આસારા લાગે છે, પણ આમ મિત્રો જીરું આવું જ સારું, એટલે હજી આ છોડવા મોટા થાય છે એટલે આપણે ક્યારા તોય મળી જાય છે। અને બહુ ઘાટું જીરું હોય તો પછી આ ઝાકળ ને એવું આવે એટલે થોડીક બીક જેવું રહેશે, છતાં આમાં હજી પસાટે તો જીરું આપણે ઘાટું જ છે। આગળ મોહકામાં થોડુંક આસારા જેવું છે, કારણ કે ઢાળ ભોં છે, રેતાળ જમીન છે એટલે પાણી આપણું જલ્દી રડી જાય, એટલે એમાં આપણે થોડુંક આસારું જેવું છે જુઓ। બાકી જીરું આપણું બધું સરસ થઈ ગયું હવે અને 45-47 દિવસ જેવું મિત્રો થયું છે આ જીરાને, તમે જોઈ શકો મિત્રો। અને હવે આમાં મિત્રો આપણે 3 રાઉન્ડ દવાના આપ્યા છે। પહેલાં આપણે એક જાંબુડિયાની થોડીક તકલીફ હતી આ ટેકરામાં, એટલે જાંબુડિયાનો રાઉન્ડ આપ્યો હતો। એના પછી આપણે બ્લેક અમૃત અને 19-19 ખાતર છાંટ્યું હતું, તો એનું પણ રિઝલ્ટ મિત્રો જોરદાર આવ્યું હતું। બ્લેક અમૃતનું અને 19-19 ખાતરનું સરસ રિઝલ્ટ આવ્યું હતું। અને એના પછી આપણે એક હમણાં પાણી પહેલાં આપણે એમ 45 એ રાઉન્ડ આપ્યો હતો, ઝાકળ વધારે આવે છે એના હિસાબે। તો હવે મિત્રો પાછો આપણે થોડાક દિવસમાં એકાદો દવાનો સારો એવો રાઉન્ડ આપી દઈશું, તો પછી પણ આપણે વિડીયોમાં જણાવશું કઈ દવાનો છંટકાવ કરવી છે મિત્રો, અને આગળ કેવું જીરું થાય છે એ પણ જણાવશું। તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો મળતા રહે। તો ભલે ચાલો રજા લઈએ। જય જવાન જય કિસાન મિત્રો।